પેન્શન યોજના રથનું પ્રસ્થાન, છેવાડાના માનવી સુધી સામાજિક સુરક્ષા પહોંચાડવાનું લક્ષ્યાંક. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના મુખ્ય મથક સેલવાસ ખાતેથી વહીવટીતંત્ર દ્વારા પેન્શન યોજના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ વિશેષ રથનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વસતા શ્રમિકો, વૃદ્ધો અને નિરાધાર નાગરિકોને વિવિધ સરકારી પેન્શન યોજનાઓ વિશે જાગૃત કરવાનો અને સ્થળ પર જ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે. આ અભિયાન અંતર્ગત દાદરા દેમણી ગ્રામ પંચાયત ખાતે પ્રથમ ભવ્ય નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દાદરા દેવણી ખાતે આયોજિત આ પ્રથમ કેમ્પમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને અટલ પેન્શન યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સ્થળ પર જ નોંધણી કરવામાં આવી હતી. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણીવાર માહિતીના અભાવે અથવા અંતરિયાળ વિસ્તારના કારણે જરૂરિયાતમંદ લોકો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે યોજના રથ દરેક પંચાયત સ્તરે જશે અને લાયક ઉમેદવારોના ફોર્મ ભરી તેમને સામાજિક સુરક્ષાના કવચ હેઠળ લાવશે. આગામી દિવસોમાં રથ પ્રદેશના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ ભ્રમણ કરશે. કેમ્પ દરમિયાન ગ્રામજનોને પેન્શનના ફાયદા અને ભવિષ્યની આર્થિક સુરક્ષા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પ્રશાસન દ્વારા ડિજિટલ નોંધણીની સુવિધા પણ આ રથમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી લાભાર્થીઓને કચેરીઓના ધક્કા ખાવા ન પડે. આ પહેલથી સેલવાસ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક કલ્યાણની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. रवाना किया गया है लोगों को बताने के लिए, और उसके अलावा जो असंगठित क्षेत्र के कामगार हैं उनके पंजीकरण के लिए, और इनमें जो एलिजिबल बेनिफिशरीज होंगे 18 उम्र से लेके 40 उम्र तक की, और जिनकी मासिक जो आय है वो 15,000 रुपये से कम है, उनके डॉक्यूमेंट्स वेरिफिकेशन करने के बाद उनके लिए पेंशन 3,000 रुपये प्रति माह की चालू की जाएगी. ऐसा इस स्कीम का उद्देश्य है. આ પેન્શનની આપણે યોજના આવી છે, આમાં આપણે લાભ લઈએ. મારે આ વૃદ્ધાવસ્થામાં મારે કામ લાગશે. હું આવી છું આ માટે કે આપણે આ પેન્શન યોજનાની લાભ લઈશું અને મારે કામ લાગશે, વૃદ્ધાવસ્થામાં પણ કામ લાગશે, એ માટે હું આવી છું. જે 18 વર્ષથી 40 વર્ષ સુધી પૈસા ભરવાના છે અને તે 60 વર્ષે પેન્શન ચાલુ થશે તેની યોજના અહીંયા રાખવામાં આવેલ છે.